નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વિશ્વ વેટલેન્ડ દિવસ નિમિત્તે ભાયલી ગામના તળાવો ખાતે પર્યાવરણ સંરક્ષણ અનોખો સેવાયજ્ઞ શરૂ થયો છે। મનન માન્યા અને તેમની ટીમ દ્વારા વર્ષોથી ચાલતી આ પ્રવૃત્તિમાં હવે નવી પેઢીને જોડાવવાનો નિર્ણય લેવાયો છે। ટીમ દ્વારા ભાયલીના પક્ષીઓથી સમૃદ્ધ એવા તળાવની પસંદગી કરવામાં આવી છે, જ્યાં બાળકો પ્રકૃતિને નજીકથી માણી શકે। આ કોઈ એક દિવસનો કાર્યક્રમ નથી, પરંતુ બાળકો માટે દર શુક્રવાર અને શનિવારે સાંજે બર્ડ વોચિંગ અને પર્યાવરણ અભ્યાસનું ખાસ આયોજન કરાયું છે। આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં જૈવ વિવિધતા પ્રત્યે જાગૃતિ લાવવાનો છે। આ ટીમ દ્વારા પર્યાવરણ પ્રેમીઓને સાથે મળીને પૃથ્વીને બચાવવા માટે આ ઉમદા કાર્યમાં જોડાવા આહ્વાન કરવામાં આવ્યું છે। હાર્દિક શુભકામના બધાને વર્લ્ડ વેટલેન્ડ ડેની। કેટલા લોકોને જાણકારી નહીં હોય વર્લ્ડ વેટલેન્ડ ડેની, હું કહી દઉં। વેટલેન્ડ એટલે તળાવ પાસેની જે જમીન હોય આપણી, એને વેટલેન્ડ કહેવામાં આવે છે, જેની આસપાસ આપણા પક્ષીઓ આવીને રહેતા હોય છે, પોતાની રોજની ક્રિયા કરતા હોય છે। તો વર્લ્ડ વેટલેન્ડ ડે વેટલેન્ડ ઓફકોર્સ એની માટે મનાવવામાં આવે છે। 8 વર્ષ પહેલાં આ વસ્તુની શરૂઆત કરવામાં આવી હતી કે કેવી રીતે વેટલેન્ડને બચાવવું, કેવી રીતે બર્ડ્સ વિશે શીખવું અને કેવી રીતે બર્ડ સાથે સંપર્કમાં આવવું, કેવી રીતે બર્ડ સાથે તમને ખબર હોય કે જે રીતે આપણે માણસને સમજીએ એવી રીતે આપણે બર્ડ્સને કેવી રીતે સમજી શકીએ, એ બધી વાતો કરવી। એ બધી એક 20-25 લોકો સાથે શરૂઆત થઈ હતી ને આજે આપણે કહી શકીએ કે ખાલી 3 લોકો આપણી સાથે રહ્યા છે। તો આપણે જોઈ શકીએ કે બધાનો ઇન્ટરેસ્ટ કેટલો છે, કઈ વસ્તુઓમાં છે, કેવી જગ્યાએ છે। તો 8 વર્ષ પહેલાંની જે વાત કરીએ, મારા જેટલા ટીમ મેમ્બર્સ હતા એ બધા સાથે મને આટલા 8 વર્ષમાં ખૂબ મજા આવી કે અમે બધા એકબીજા સાથે રહીને આટલું કામ કર્યું, બર્ડ્સ વિશે શીખ્યા, વેટલેન્ડ વિશે શીખ્યા। બીજી બધી વાત બહુ સેકન્ડરી વાત છે કે અમે અહીંયા ગયા અને આટલી કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યો, પણ પહેલી વાત એ આવે કે આપણે કેટલું સમજ્યા અને કેટલું આપણે બચાવવાનો પ્રયત્ન કર્યો। તો અમારા ઘર પાસે જે તળાવ છે, તમે હમણાં પણ આવીને જોઈ શકો છો એ તળાવને, ત્યાં હજુ પણ બર્ડ્સ આવે છે। અને અમારું જે ઇન્ટેન્શન છે, અમારે જે ઇનિશિયેટિવને આગળ વધારવો છે એ નાના છોકરાઓ સાથે છે। કેમ કે જ્યારે અમે શરૂઆત કરી ત્યારે અમે નાના હતા। હું પોતે 12 વર્ષની હતી, હું પોતે 6થા ધોરણમાં હતી। તો અમને વાત ખબર પડી કે જ્યારે નાના હોઈએ ને આપણે, ત્યારે આપણા દિમાગમાં બહુ સવાલ હોય, ત્યારે આપણે બહુ ક્યુરિયસ હોય બધી વાતોને જાણવા માટે। તો અમે નાના છોકરાઓને એટલા માટે સિલેક્ટ કર્યા કે એ લોકોના દિમાગમાં પણ સેમ જ વસ્તુ છે। અમે જ્યારે નાના છોકરાઓને જોઈએ કે અમે નાના છોકરાઓને વેટલેન્ડ પાસે ચાલીને જતા જોઈએ, જે અમારી સાથે છે અત્યારે, તો એમનામાં અમને એવું દેખાય કે અમે જ છીએ 6-8 વર્ષ પાછળ તમે જતા રહ્યા હોય એવું તમને લાગતું હોય। તો નાના છોકરાઓ સાથે આ ઇનિશિયેટિવ કરવાનો એક જ ઇન્ટેન્શન છે કે એ લોકો બહુ જલ્દી બધું શીખી શકે છે। હું મારા ટીમ મેમ્બર્સને, હિતાજ સરને, જેટલા પણ લોકો મને જોવે છે એ બધાને ફરી એકવાર વર્લ્ડ વેટલેન્ડ ડેની હાર્દિક શુભકામનાઓ। આજે અમારી એ ભાવનાઓ છે કે અમે જ્યારે નાના હતા તો અમને તો આ કશું ખબર નથી કે તળાવ આપણને કેમ બચાવવું, કે વૃક્ષ આપણને શું કામ લાગશે। અમને તો ખાલી એટલી ખબર હતી કે વૃક્ષ જે છે એ આપણને પ્રાણવાયુ આપે છે, બીજી કશી જ નથી ખબર। ખાલી એટલું ખબર હતી કે ચકલી હોય ને પોપટ હોય, બસ। એનાથી વધુ અમે શીખ્યા આ 8 વર્ષોમાં। અમે આ 8 વર્ષોમાં એ પણ શીખ્યા કે અમારું જે તળાવ છે એ આપણને કેટલું કામ લાગે છે। અને અમને જ્યારે અમે નાના હતા તો અમને બહુ મજા આવતી હતી, એટલે અમને લાગ્યું કે આ બાળકો જે છે એ પણ આપણી જ ઉંમરના હતા। જ્યારે અમે 8 વર્ષને પહેલાં જે હતા એ જ આ બાળકો આજે છે, તો આજે એમને પણ એટલી જ મજા આવી હશે એવું અમે વિચારી શકીએ।